અંદર ડિજિટલ એરેસ્ટ કેસમાં મુખ્ય આરોપીઓ હિડલબા જાડેજા અને હિતેશ ઓડેદરાને કોર્ટે 2 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા। સાયબર ફ્રોડની તપાસ દરમિયાન 40 બેંક ખાતાઓ મળી આવ્યા, જેમાંથી 15થી વધુ ખાતાઓમાં 50થી વધુ સાયબર ફ્રોડના કેસ નોંધાયા। પોલીસ તપાસમાં આંગળીયા પેઢીઓમાં બેનામી વ્યવહારો અને બેંકોમાં આરોપીઓના સાગરીતોની હાજરીના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા। એકાઉન્ટમાં આજે 40થી વધુ એકાઉન્ટ જે મળેલા છે એમાંથી 15થી વધુ એકાઉન્ટમાં અમને લગભગ 50 કે એનાથી વધારે સાયબર ક્રાઇમ થયેલ હોય એ પ્રકારની કમ્પ્લેન પણ મળી છે, જેની પણ ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે, જેને પણ આ તપાસમાં એના પુરાવા લઈ અને સામેલ રાખવામાં આવશે। અમુક ખાતા ધારકોના જે ખાતાઓમાંથી જે આ પૈસા આવે છે અને જે પૈસા ઉપાડવા જે વ્યક્તિઓ જાય છે તેમાં ખાતા ધારકની સાથે આ ગુનાના જે સાગરીતો, આ ગેંગના જે સાગરીતો છે એ લોકો પણ જાય છે અને એ લોકો જ આ પૈસા ઉપાડતા હોય એ પ્રકારના અમને સીસીટીવી ફૂટેજ પણ મળેલ છે।